વાઇબ્રન્ટ VCCI 2014 એક્સપોમાં બેટરીથી ચાલતી મોરેલો યામાસાકી સ્માર્ટ ઈ-બાઇક પ્રદર્શિત કરવામાં આવી હતી. ડીશુ મોટર્સના પ્રોપ્રાઇટર દિનેશ પટેલે મોરેલો યામાસાકી ઈ-બાઇકની માહિતી આપતા જણાવ્યું હતું કે મોરેલો યામા બાઇક રિઝનેબલ બાઇક છે. આ છે ને મોરેલો યામાસાકી કંપની છે અને ઇટ ઇઝ બેઝિકલી જાપાનની કંપની છે અને જાપાનીઝ ટેકનોલોજી છે અને મેન્યુફેક્ચર બાય સુબારિયા સ્ટીલ પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદની છે અને ટેકનોલોજીમાં બીજી બધી ગાડીઓ કરતાં સુપિરિયર છે. એન્ટી થેફ્ટ એલાર્મ સિસ્ટમ છે, બ્રેક જામિંગ સિસ્ટમ છે, લેકર કોટેડ કલર છે, એ બધી ફેસિલિટી છે આની અંદર અને છતાં પણ પ્રાઇસ વાઇઝ બધા કરતાં રિઝનેબલ પ્રાઇસ છે બીજી ગાડી કરતાં. ખાસ કરીને સિનિયર સિટીઝનને શું ફાયદો? જો સિનિયર સિટીઝન સૌથી પહેલો ફાયદો તો એ છે કે આની અંદર એન્જિન નથી, એટલે નોઇઝ નથી, પોલ્યુશન ફ્રી છે, કિક મારવાની કોઈ જરૂર નથી કારણ કે એન્જિન નથી, એટલા માટે સેલ્ફ સ્ટાર્ટ છે જે રીતે, અને સ્લો સ્પીડ છે એટલે સેફ્ટી પોઈન્ટ ઓફ વ્યૂ બહુ એડવાન્ટેજીસ છે. લાઇટ વ્હીકલ છે વજનની અંદર અને નોઇઝ ફ્રી છે. 8 થી 9 કલાક બેટરી ચાર્જ કરો તમે તો 1 યુનિટનું કન્ઝમ્પશન છે અને એની સામે 50 કિલોમીટરનું માઇલેજ આપે છે, 50 થી 60. સિનિયર સિટીઝન માટે ઉત્તમ છે. એન્જિન વગરની સેલ્ફ સ્ટાર્ટેડ લાઇટવેટ તેમજ નોઇઝ ફ્રી બાઇક છે. તેમાં RTO પાસિંગ તેમજ હેલ્મેટની જરૂર નથી. આ સાયકલ કેટેગરીની બાઇક છે. કોમ્પિટિશનમાં ટકવા માટે તો અમારી જે કંપની છે ઇન્ડિયાની ફર્સ્ટ ટાઈમ એવી કંપની છે કે ઇલેક્ટ્રિક બાઇકમાં કે આઉટ કન્ટ્રી સાથે કોલોબ્રેશનમાં છે. યામાસાકી જેપનીઝ કંપની સાથે અમારું કોલોબ્રેશન છે. મોરેલો કંપની અમદાવાદની છે. રેટ વાઇઝ એકદમ સસ્તું છે અને લુક વાઇઝ એક્ટિવા કે જુપિટરની કમ્પેરમાં કરીશું તો એકદમ કમ્ફર્ટેબલ લાગે છે. જસ્ટ બીજી બધી ઘણી બધી કંપનીઓ બી છે કે જેમના મોડલ કોસ્ટલી છે અને મોડલ નાના લાગે છે, તો એની કમ્પેરમાં અમારી કંપની ટોપ લેવલમાં ચાલી રહી છે અત્યારે. લોકોનું કેવું છે, પ્રતિભાવ કેવો છે? સારો છે, એ પણ સારો છે. જસ્ટ એકચ્યુઅલી સર્વિસ પ્રોવાઈડ નથી કરી શકતી અમુક કંપનીઓ, એના કારણે ઇલેક્ટ્રિક બાઇકનું નામ ખરાબ થતું હોય છે. બટ આપણે એટલી કોશિશ કરી રહ્યા છે કે જે સ્વચ્છ ગુજરાતનું અભિયાન જે ચાલી રહ્યું છે તો આપણી જે ગાડી છે પોલ્યુશન ફ્રી છે, તો આપણે એટલી કોશિશ કરતા રહીએ છીએ કે માર્કેટમાં જેટલું બને એટલું વધારે ઇલેક્ટ્રિક બાઇક સેલ થાય.